હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટમાંથી વિભાગ સી આધારિત પ્રકરણ 19નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ પ્રકરણ 19। એમાં પહેલો પ્રશ્ન છે કે ઉત્તર ભારતના લોકો કેવો પોશાક પહેરે છે? તો જવાબ જોઈએ। ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણાના પુરુષો ખુલતી સલવાર, લાંબી બાહીનો જબ્બો અને માથે પંજાબી પાઘડી પહેરે છે। કેટલાક પુરુષો જબ્બા પર ભરત કરેલ કોટી પહેરે છે। સ્ત્રીઓ સલવાર અને કમીજ પહેરે છે। તે પંજાબી પોશાક તરીકે જાણીતો છે। જમ્મુ કાશ્મીરના પુરુષો ચોરણો, લાંબી બાહીનો જબ્બો અને જાકીટ પહેરે છે। સ્ત્રીઓ સલવાર કમીજ અને માથે સ્કાર્ફ બાંધે છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોનો પોશાક જમ્મુ કાશ્મીરના લોકોના પોશાક જેવો જ છે। વધુમાં અહીંના પુરુષો માથા પર ગઢવાલી ટોપી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે। ઉત્તર પ્રદેશના પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે અને માથા પર ગમછો બાંધે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચનિયો અને કબજો પહેરે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે પશ્ચિમ ભારતમાં રહેઠાણો કેવા હોય છે? તો પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં થરનું રણ આવેલું હોવાથી વરસાદ ઘણો ઓછો પડે છે। આથી અહીંના મોટા ભાગના મકાનો ધાબાવાળા હોય છે। અહીંના ગામડામાં લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં લોકો ઈંટ સિમેન્ટથી બનાવેલા પાકા અને સુવિધાવાળા મકાનોમાં રહે છે। કોંકણમાં વધારે વરસાદ પડતો હોવાથી અહીંના મકાનોના છાપરા ઢાળવાળા હોય છે। દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ વાંસ અને લાકડામાંથી બનાવેલા છૂટાછવાયા ઝૂંપડામાં રહેતા હોય છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ઉત્તર ભારતના તહેવારો અને ઉત્સવો જણાવો। તો વૈશાખી અને લાહોરી પંજાબના તથા ઈદ અને મોહરમ જમ્મુ કાશ્મીરના મુખ્ય તહેવારો છે। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે। હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે। આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે તહેવારો ઉજવાય છે અને ભાંગડા પંજાબનું અને કથક ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે। ચોથો પ્રશ્ન છે કે પશ્ચિમ ભારતના મેળાઓ જણાવો। તો કાર્તિકી પૂર્ણિમાએ રાજસ્થાનમાં ઊંટના વેચાણ માટે ભરાતો પુષ્કરનો મેળો અને ગુજરાતમાં સિદ્ધપુરનો મેળો ખૂબ જાણીતા છે। ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વઠા પાસે ગધેડાના વેચાણ માટે યોજાતો મેળો ખૂબ પ્રસિદ્ધ છે। ગુજરાતમાં થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો અને પંચમહાલના જંગલોમાં ડાંગ દરબાર, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને મહારાષ્ટ્રમાં નાસિકનો અર્ધકુંભ મેળો અને ગોવાનો કાર્નિવલ વગેરે મુખ્ય છે। 5મો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો કે પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો। તો પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગૌરના તહેવારો, મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર અને મધ્યપ્રદેશમાં શિવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। પશ્ચિમ ભારતના બધા રાજ્યોમાં લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ વગેરે તહેવારો ઉજવે છે। 6થો પ્રશ્ન છે કે પૂર્વ ભારતમાં રહેઠાણો કેવા હોય છે? તો પૂર્વ ભારતના મેદાનોમાં ઈંટ સિમેન્ટના બનેલા પાકા મકાનો હોય છે। પહાડી વિસ્તારોના મકાનો લાકડા અને વાંસના બનેલા હોય છે। અહીંના વધારે વરસાદવાળા વિસ્તારોમાં ઝૂંપડાના છાપરા ઢાળવાળા હોય છે। પશ્ચિમ બંગાળના લોકો ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે કે નાનકડું તળાવ બનાવી તેમાં માછલા ઉછેર કરે છે। ત્યારબાદ પ્રશ્ન 7 કે ઉત્તર ભારતમાં રહેઠાણ કેવા હોય છે? તો
તો પંજાબ અને હરિયાણામાં ઓછો વરસાદ પડતો હોવાથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે. અહીંના શહેરોમાં ઈંટ અને સિમેન્ટના સુવિધાવાળા મકાનો હોય છે. જમ્મુ કાશ્મીરમાં લાકડાના મકાનો હોય છે. કાશ્મીરમાં દાલ સરોવરમાં કેટલાક લોકો નૌકા ઘરની અંદર રહે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં લાકડાના 2 માળના મકાનો હોય છે. મકાનના નીચેના ભાગમાં પશુઓ બાંધવામાં આવે છે, જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ ગરમ રહે છે. હિમવર્ષા વખતે આવા મકાનો રાહતરૂપ બને છે. અહીંના મકાનોના છાપરા ઢાળવાળા હોય છે. છાપરા પર નળિયા તરીકે લીસા પથ્થર નાખવામાં આવે છે, જેથી મકાનો પર પડતો બરફ સહેલાઈથી નીચે સરકી જાય. ઉત્તર પ્રદેશમાં શહેરોમાં ઈંટ અને સિમેન્ટના સુવિધાવાળા મકાનો હોય છે, જ્યારે ગામડામાં મોટાભાગના મકાનો માટીમાંથી બનાવેલા હોય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે? તો દક્ષિણ ભારતની આબોહવા એકંદરે ગરમ અને ભેજવાળી હોય છે. તેથી અહીંના લોકો ખુલતા સુતરાઉ કપડાં પહેરે છે. અહીંના પુરુષો લુંગી કે ટૂંકી ધોતી, પહેરન, ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચનિયો અને કબજો પહેરે છે. ફૂલોની શોખીન સ્ત્રીઓ માથામાં વેણી પહેરે છે. સાગરખેડુઓ અલગ અલગ પોશાક પહેરે છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા પાઠના પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.